નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામ ખાતે શ્રી હિંમતભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા શ્રી હીરાબાની ભક્તિની શ્રી જોગણી માતાજી તથા શ્રી કઠિયાણી માતાજીની શક્તિ અને ભક્તિ રૂપી ભવ્ય રમેલનું આયોજન કરાયું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. માતાજીના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ, શ્રી કૌશિકભાઈ પ્રજાપતિ, શ્રી હિંમતભાઈ પ્રજાપતિ તથા શ્રીમતી સ્મિતાબેન પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી. પહેલા તો સાહેબ આપનું નામ જણાવો. મારું નામ કલ્પેશ પ્રજાપતિ. આજે શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? આજે રજવાડી રમેલનું આયોજન કર્યું હતું, જે અમારી ગુજરાતી ભાષામાં જોઈએ તો જાતર કહેવાય. તો શ્રી જોગણી માતાની અને કઠિયાણી માતાની જાતરનું આયોજન કરેલું હતું રજવાડી. આ માતાજીનો શું ઇતિહાસ છે? માતાજીનો ઇતિહાસ બહુ જૂનો છે. એ રાજસ્થાનના રજવાડા વખતેનો હતો, અને જે અમારા પૂર્વજો એ પોતાની સહાય માટે જે ટાઈમે એમને જરૂરિયાત પડતી એ ટાઈમે એ લોકોએ લાવીને રક્ષા માટે બેસાડેલા, અને આજે પણ એનો ઇતિહાસ અમર જ છે. રમેલ કરવાની પ્રેરણા આપને કેવી રીતે મળી? રમેલ કરવાની પ્રેરણા મારા માતાજી, મારા મમ્મી જે હીરાબેન પ્રજાપતિ, એમને 32 વર્ષ પહેલાં માતાજીના એવો સહવાસ થયો હતો, અને એનાથી એમના એક પ્રેરણા મળી હતી. એ જોગણી માતાના ભક્તિમયમાં થોડા જોડાઈ ગયા, અને સૌ પ્રથમ તે પોતાના સેવક તરીકે સ્થાપવામાં આવ્યા, અને તેમને 2019માં અને એક આવી રમેલ કરેલી. તો તે પછી અમને ફરીથી એવું આજરોજ એમને 1 વર્ષ પૂર્ણ થયું પુણ્યતિથિને. તો અમને પછી એના પછી મારા નાના ભાઈ કૌશિકભાઈના માતાજીના સેવક તરીકે સ્થાપવામાં આવ્યા, અને પછી અમને એવો વિચાર આવ્યો કે ફરીથી એકવાર મમ્મીની પ્રેરણા પ્રમાણે એકવાર માતાજીની રમેલ કરીએ. તો અમે આ વખતે રજવાડી રમેલનું આયોજન કરેલ. આ કાર્યક્રમ થકી શું મેસેજ આપવામાં આવ્યો છે? આ કાર્યક્રમ થકી એવો જ મેસેજ આપવા આવીએ છીએ કે ભાઈ આજની તારીખમાં પણ માતાજીના જે દુઃખ દૂર કરતા હોય છે, આપણી શ્રદ્ધા અને વિશ્વાસ એ આજની તારીખમાં પણ અમર છે, અને માતાજી આપણા મનોકામના પૂર્ણ કરતા હોય છે. પહેલાં તો સાહેબ આપનું નામ જણાવો. કૌશિકભાઈ પ્રજાપતિ. જય જોગણીમાં, જય કઠિયાણીમાં. રમેલમાં એવું છે કે રજવાડી રમેલ જે કરવામાં આવી એમાં મમ્મીના જે એમના કોઠા જે માતાજી આવતા હતા, પણ એમના મૃત્યુ પછી એમનો જે માતાજી હતા એ મારા કોઠા મને ભુવાજી તરીકે મને સ્થાપવામાં આવ્યા, અને એ પછી મમ્મીને એક આસ્થા હતી કે ભાઈ એક આવી રમેલ કરવી એમ. તો એનું અમે એક પ્રતીક આવું જાહેર કર્યું કે ભાઈ ચલો આપણે રમેલ કરીએ. અને માતાજીને એટલી દયા છે કે આવનાર કોઈ પણ બાળક અહીંયા આવીને દર્શન કરશે તો એને સારી પ્રેરણા અને એને સુખ શાંતિ રહે એવી માતાજીને રહેશે અરજી. પહેલાં તો સાહેબ આપનું નામ જણાવો. ગાંધીનગર જિલ્લામાં પેથાપુર ગામમાં પ્રજાપતિ હિંમતભાઈ ગાંડાભાઈ પ્રજાપતિ. અમે અહીંયા જે માતાજીની જોગણીમાં કઠિયાણીમાં મારા ધર્મપત્ની હીરાબેન પ્રજાપતિ, એમને માતાજી લગભગ આજથી 35 વર્ષ પહેલાં જાગૃત થયો હતો. એ પૂજાપાઠમાં માનતા ન હતા, પણ એમને માતાજી જાગૃત થયો, એમને માતાજી રમવા લઈ જતા હતા. તે 34 કલાક 36 કલાક એ પથારી વસર પડી રહે. જ્યારે માતાજી રમવા લઈ જાય રથમાં, પછી પાછા આવે તો 3 દિવસે પાછા આવે, અને પછી એ 3 દિવસે પાછા આવીને આલાસ કરીને બેઠા હતા, પાણી પીને. એમને ખબર ના પડે, પછી અહીંયા અહીં વાતો કરી કે મને માતાજી જોગણીમાં લઈ ગયા હતા રથમાં. જ્યારે નવરાત્રિ હોય તો પણ તે અહીં નહીં, જે પાલનપુર દિશા બધી જગ્યાએ ફરી, અને બધા આમ ઉપરથી જવા રેમોનના પર ફરી રીતે ફરીને અને આવતા હતા. હનુમાન કહેતા હતા કે હું જોગણીમાં જઈ, અંબાજી જઈ આવી, બહુચરાજી જઈ આવી, શામળાજી બધા જ એ લોકો રાતે આવીને પછી રથ મૂકી જાય એમને પાછા. અને આજે એમની પ્રેરણાથી અમે અહીંયા ઘણા જેટલા સેવકો આવતા હતા, દર્શનાર્થીઓ દુઃખી માણસો, અને વાચા કરતા હતા. એ બધાના સુખ શાંતિનો આરામ થતો હતો. કોઈ બી રડતું આવતું હતું એ હસીને જતું હતું. ઘણાની આસ્થા પૂરી થઈ છે, ઘણાની મનોકામના પૂરી કરી છે. હીરાબેન પ્રજાપતિના એમના પોતાના એટલો માતાજી પ્રત્યે પ્રેમ લગાવ થઈ ગયો હતો કે ના પૂછો વાત. આજે પણ ગામમાં એ હું હીરાબેન કરે, અને નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા કરતા હતા. ગાંધીનગર જિલ્લામાં પણ એમને ભાજપમાં પણ સક્રિય હતો. આપનું નામ જણાવો. હું છું સ્મિતા કલ્પેશભાઈ પ્રજાપતિ, ગામ પેથાપુર.
જય માતાજી, જય જોગણીમાં, જય કઠિયાણીમાં. મારા સાસુ નામ હીરાબેન પ્રજાપતિ છે. તેમને માતાજી આવતા હતા જોગણીમાં અને કઠિયાણીમાં. તે ભક્તિમાં બહુ રંગાયેલા હતા. એમના પ્રભાવે અમે પણ ભક્તિવાન બની ગયા છીએ. એમના મૃત્યુ પછી એમની એક ઈચ્છા હતી પહેલાં કે એક રમેલ કરવી, તો એમના વર્ષી ઉપર અમે પણ એક રમેલ કરી છે, જેનાથી દરેક દર્શનાર્થીઓને એમના જે ભક્તો હતા તેમને દર્શન કરવાનો, એમને જાગૃત કરવાનો લાભો અમે આપ્યો છે અને અમે પણ ખૂબ આનંદિત થયા છીએ.